પ્રેમ ભક્તિ જેને ગટયાવે તેને તે રંગ રીરાચે રે. પ્રેમ ભક્તિ જેને ગટયાવે તેને તે રંગ હરિરાજે રે. પ્રેમ ભક્તિ જેને ગટયાવે તેને રંગ હરિરાજે રે. પ્રેમ ભક્તિ જેને ગટયાવે તેને રંગ હરિરાજે રે. પ્રેમ ભક્તિ જેને ગટયાવે તેને રંગ હરિરાજે રે. વ્રજ વનિતા વ્રજ વનિતા તાળી બજાવે. વ્રજ વનિતા તાળી બજાવે. વ્રજ વનિતા કર તાળી બ્રજાવે. વ્રજ વનિતા તાળી બજાવે. નટવર થઈ થઈ નાચે રે. નટવર થઈ નાચે રે. પ્રેમ ભક્તિ જેને ગટયાવે તેને રંગ રીરાજે રે. પ્રેમ ભક્તિ જેને ગટયાવે તેને રંગ હરિરાજે રે. મોટા મુનિવર દેહદમીને આત્મદર્શન ઈચ્છે રે. મોટા મુનિવર દેહદમીને આત્મદર્શન ઈચ્છે. મોટા મુનિવર દેહદમીને આત્મદર્શન ઈચ્છે રે. મોટા મુનિવર દેહદમીને આત્મદર્શન ઈચ્છે રે. પિંડ બ્રહ્માંડથી પિંડ બ્રહ્માંડથી પ્રીત જે પણ પિંડ બ્રહ્માંડથી પ્રેમનો રાન પીછે રે. પ્રેમ ભક્તિ જેને ગટયાવે તેને રંગ રીરાજે રે. પ્રેમ ભક્તિ જેને ગટયાવે તેને રંગ હરિરાજે રે. પ્રેમનો માર્ગ સુખજી પ્રીછે આ પ્રીછે વ્રજનારી રે. પ્રેમનો માર્ગ સુખજી પ્રીછે વ્રજનારી રે. પ્રેમનો માર્ગ સુખજી પ્રીછે આ પ્રીછે વ્રજનારી રે. પ્રેમનો માર્ગ સુખજી પ્રીછે વ્રજનારી રે. મુનિ નારદ રહે મહાન પ્રેમ વસ. મુનિ નારદ મુનિ નારદ રહે મગન પ્રેમ વસ. મુનિ નારદ રહે મગન પ્રેમ વસ. ગૌર સુપાન કુમાર
ભક્તિ જેને ઘટયાવે તેને રંગ રીરાજે રે પ્રેમ ભક્તિ જેને ઘટ આવે દેહને રંગ હરિરાજે પ્રેમની આગળ સાધન સરવે રવિ આગળ જેમ તારા રે પ્રેમીની આગળ સાધન સર્વ રહી આગળ જેમ તારા રે પ્રેમની આગળ સાધન સરવે રવિ આગળ જેમ તારા રે પ્રેમીની આગળ સાધન સર્વ રવિ આગળ જેમ તારા રે આનંદ કહે મુક્તાનંદ કહે પ્રેમનો માર્ગ મુક્તાનંદ કહે પ્રેમ માર્ગ મુક્તાનંદ કહે પ્રેમનો માર્ગ મુક્તાનંદ કહે પ્રેમ માર્ગ પીછે તે પ્રભુજીને પ્યારા રે પીછે તે પ્રભુજી પ્યારા રે પીછે તે પ્રભુજીને પ્યારા રે રે પ્રેમ ભક્તિ જેને કટયાવે તેને તે રંગ હરિરાજે રે પ્રેમ ભક્તિ જેને ઘટનાવે તેને રંગ હરિરાજે રે મુક્તાનંદ કહે મુક્તાનંદ કહે પ્રેમનો માર્ગ મુક્તાનંદ કહે પ્રેમનો માર્ગ મુક્તાનંદ કહે પ્રેમ માર્ગ જે તે પ્રભુજીને પ્યારા રે પ્રભુજીને પ્યારા રે જે તે પ્રભુજીને પ્યારા રે પ્રભુજીને પ્યારા રે પ્રેમ ભક્તિ જેને ઘટયાવે તેને તે રંગ હરિરાજે રે જેને ઘટયાવે તેને રંગ હરિરાજે રે પ્રેમ ભક્તિ જેને ઘટયાવે તેને તે રંગ હરિરાજે રે પ્રેમ ભક્તિ જેને ઘટયાવે તેને તે રંગ હરિરાજે સહજાનંદ સ્વામી મહારાજની જય વાણી મંગલરૂપિણી ચ હસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દોર વિલસિતમ નૃણામ પરમ મંગલમ વક્त्रं મંગલક્રોચપાદ ચલિતમ યસ્યાખિલં મંગલમ સોયં
મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ નિત્યં ક્રિયાન મંગલમ. અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. તીર્થોમાં ધર્મરયો તો જે નિજ બળે ટાળ્યો સત્ય તેહ. શ્રુતિ સ્મૃતિને શાસ્ત્રની વાત ઇતિહાસોને સ્વામીએ વિખ્યાત. પાખંડી ગુરુ માત્ર જ્યારિયા સત્ય સંવાદે તેને જીતિયા. ગણાતો શુદ્ધ મોક્ષુ જે છોડાવ્યા શુદ્ધ જ્ઞાન દયિતે. બ્રહ્મચર્યાદિ નેમ પાળે અપાર એમ ફરે છે જગદાધાર. ત્યાગી તીર્થ વાસીની રીત જે સત્ય દેખાડી સાંભળે તે શીતોષ્ણ શુદ્ધાતરસ તેને શીખે થઈ તીક્ષુ સરસ. કોઈ વસ્તુમાં પ્રીત નહીં લેસ કૌપિન માત્ર તપસી વર્ણી વેશ. કૌપિન માત્ર તપસી વર્ણી વેશ. સદગુરુ માધવદાસજી સ્વામી કૃત શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર તરંગ છઠ્ઠો. અદ્ભુત વન વિચરણની કથા માધવદાસજી હરિકૃષ્ણ લીલામૃત સાગરમાં લખે છે.
આપણે સવારે વન વિચરણની કથા ચાલે અને રવિવારે આ ગ્રંથમાં પણ વન વિચરણમાં જ ચાલે છે. જો આજ સ્વામી કહે છે, તીર્થોમાં ધર્મ રહ્યો તો જે નિજ બળે ટાળ્યો સદ્ય. પોતાના બળે કરીને તીર્થોમાં રહેલા જે અધર્મ હતો ને એ ભગવાને ટાળ્યો છે. તીર્થોને પુનિત કર્યા. શું કર્યા? પુનિત એટલે પવિત્ર. તીર્થોને પાવન કર્યા, પવિત્ર કર્યા. ભગવાન પુરુષોત્તમ નારાયણના જ્યાં જ્યાં ચરણો પડે એ ભૂમિ પવિત્ર થઈ જાય. પછી તીર્થ હોય, ગામ હોય કે શહેર હોય, એ ભૂમિ પવિત્ર થાય. ને ભૂમિ ઉપર કોઈ પણ જાય ને તોય એનું કલ્યાણ થાય. જો એવી ભૂમિ ભગવાને બનાવી, એવા તીર્થો પોતાના ચરણથી અંકિત ભગવાન સ્વામિનારાયણે કર્યા છે. આ જે વર્ણી વેશે ભગવાન નીલકંઠ વર્ણી ગામો ગામ, શહેર શહેર, તીર્થે તીર્થ વિચરણ કરી રહ્યા છે. સ્વામી કહે છે, શ્રુતિ સ્મૃતિ ને શાસ્ત્રની વાત જીત્યા સૌને સ્વામીએ વિખ્યાત. પાખંડી ગુરુ માત્ર જ્યાં રહ્યા સત્ય સંવાદે તેને જીત્યા. શ્રુતિ સ્મૃતિઓ શાસ્ત્રો સર્વેની જે વાતો છે એને કરીને સામેવાળા જે દલીલ કરનારા મોટા મોટા વિદ્વાનો હોય તો એને ભગવાન નીલકંઠ વર્ણીએ જીતી લીધા. શાસ્ત્ર ચર્ચાઓ કરીને જીતી લીધા. અમે પ્રભુ ભણ્યા તો હતા જ, પોતાના પિતા પાસે વિદ્યા પ્રાપ્ત કરી હતી. અને એ સિવાય ધર્મદેવે બાલપ્રભુ ઘનશ્યામ મહારાજને બનાવવા માટે એક વિદ્વાન પંડિત રાખેલો. કોને રાખેલો? તે સમયે એક વિદ્વાન પંડિત રાખેલો, એનું નામ હતું હૃદયરામ. હૃદયરામ બહુ વિદ્વાન હતો અને સજ્જન વ્યક્તિ. વિદ્વાન અને સજ્જન, નિર્માની, એકદમ નિર્માની. વિદ્વત્તા હોવી અને નિર્માની પણ હોવું ને એ તો સોનામાં સુગંધ પડે. પણ વિદ્વત્તા હોવી ને અહંકાર બધાને હોય, માન બધાને હોય કે આઈ એમ સમથિંગ, હું વિદ્વાન છું, હું ભણેલો ગણેલો હોશિયાર વ્યક્તિ છું. પણ વિદ્વત્તા હોય અને નિર્માનીપણાનો ગુણ આવે ને એનાથી કાંઈ ઉત્તમ બીજું કાંઈ છે નહીં, શ્રેષ્ઠ છે. જો આજ હૃદયરામે પ્રેમથી પ્રભુને ભણાવ્યા છે. કેટલા બધા શાસ્ત્રો બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજને હૃદયરામે નિર્માનીપણે ભણાવ્યા છે. અને બાલપ્રભુ તો એવા હતા કે હૃદયરામ એકવાર શીખડાવે ને તરતો તરત યાદ રાખી લે. ભગવાન એક પાઠી હતા. કેવા હતા? એક પાઠી. એક પાઠી હોય ને એક વારમાં જ યાદ રાખી લે. ગુરુ શીખવાડે, ગુરુ જે કઈ બોલે ને તરત કેચઅપ કરી લે. એ એક પાઠી કહેવાય. 2 વાર શીખડાવે, 2 વાર ભણાવે ને યાદ રાખે દ્વિપાઠી કહેવાય. 3 વાર શીખડાવવું પડે, 3 વખત ભણાવવું પડે, પાકું કરાવવું પડે એ ત્રિપાઠી કહેવાય. પછી ચતુર્પાઠી ને પંચપાઠી ને અલગ અલગ આવે. પણ ઉત્તમમાં ઉત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ સ્ટુડન્ટ હોય ને તો એક પાઠી કહેવામાં આવે છે. એક વારમાં યાદ રાખી લે. ગુરુને બીજી વાર શીખડાવવું પડે નહીં. અને પહેલાના જમાનાની અંદર તો રીતિ કેવી હતી ભણાવવાની? અત્યારે તો મોટા મોટા બોર્ડની અંદર લખીને શીખડાય ને. અત્યારે તો આધુનિક યુગમાં તો કેવા છે, બોર્ડે નીકળી ગયા છે. પેલા કોમ્પ્યુટર બોર્ડ થઈ ગયા છે. કોમ્પ્યુટર બોર્ડ સીધા આમ આંગળી દબાવે એટલે ને જે જોઈએ તે લખાણ આવી જાય. જેવું લખવું હોય એવું લખાય. ભૂસવું હોય તો આમ ભૂસવાની ડસ્ટરની જરૂર ન પડે, સીધ દાબે એટલે બધું નીકળી જાય. આવા બધા બોર્ડ અત્યારે આવી ગયા છે. તો એના ઉપર અત્યારે ટીચરો ભણાવે છે. પણ પહેલા એવું હતું
એની પહેલાના જમાનાની અંદર તો આશ્રમો હતા, ત્યાં વિદ્યા ભણવા માટે જાવી પડે. આશ્રમોની અંદર વનમાં આશ્રમો ને એ આશ્રમોની અંદર મોટા મોટા વટ વૃક્ષો હોય ને એ વટ વૃક્ષો નીચે સરસ મજાનો ઓટલો કરેલો હોય ને એ ઓટલા ઉપર ગુરુ બેઠા હોય અને સામે બધા શિષ્યો બેઠા હોય અને ગુરુ બેઠે બેઠે જ્ઞાન આપતા હોય અને શિષ્યો સાંભળતા હોય. એક જ વાર ગુરુ બોલે, ખાલી ગુરુ એક જ વાર બોલે, શિષ્યો સાંભળીને યાદ રાખી લે. અને જેને યાદ ન રહ્યું હોય ને એ બીજા શિષ્યને પૂછી લે કે ગુરુ એ શું બોલ્યા હતા. એમ કરીને બધા એકબીજા યાદ રાખે. પણ ગુરુ બીજી વાર શીખડાવતા નહીં. આ પેલા જમાનામાં આ રીતિ હતી. શિષ્યને બહુ તૈયાર રહેવું પડતું. ગુરુ ક્યાં કે બીજે ક્યાંય મન જાય નહીં એનું. ગુરુના જે જ્ઞાન છે એ જ્ઞાનની અંદર જ એનું મન રહે. અત્યારે તો બબે ત્રણ વખત શીખડાવે, વળી ટ્યુશનમાં જાય, ટ્યુશનમાં વળી એનું એ શીખડાવે, ઘરે આવીને એટલું હોમવર્ક કરે, વળી એનું એ શીખે. તો એ ટકાવારી આવે ત્યારે એ મા બાપો 35% ને 40% લઈને બેઠો હોય. આ પરિસ્થિતિ છે. એમ જાજુ શીખડાવું ભણ્યા ને તો ટકાવારી ના આવે ને એક વારમાં ગુરુ શીખવાડે ને તો ટકાવારી લઈને આવતા. જો એમ બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ પોતાના ગુરુ હૃદયરામ અને પિતા ધર્મદેવ પાસે બહુ શાસ્ત્રો ભણ્યા. વૈદિક શાસ્ત્રો બહુ ભણ્યા ને યાદ રાખી લીધા. સત્શાસ્ત્રનો ગુટકો કર્યો અને પોતાના કંઠની અંદર એ બાંધો. જો તામ માધવદાસજી સ્વામી કહે છે કે મોટા શ્રુતિ સ્મૃતિઓ અને શાસ્ત્રો વડે, શાસ્ત્ર ચર્ચા વડે ભગવાન નીલકંઠ વર્ણીએ બધાય મતવાદીઓ વિદ્વાનોને શાસ્ત્ર ચર્ચા કરીને જીતી લીધા. પોખરાની અંદર આવેલા પોખરા ગામમાં ભગવાન નીલકંઠ વર્ણી ફરતા ફરતા વનની અંદર જે નેપાળનું વિદ્યાધામ કહેવાય, પોખરા અત્યારે પણ એ પેલાય અને અત્યારે પણ કહેવાય છે. નેપાળનું વિદ્યાધામ કહેવામાં આવે. જેમ આણંદ કેમ વિદ્યાધામ કહેવાય ને બધી યુનિવર્સિટીઓ લગભગ આણંદમાં છે. વિદ્યાનગર આણંદ વિદ્યાનગર કહેવાય છે. એ વિદ્યાનગર એટલે વિદ્યાધામ જ કહેવાય છે. બધી કોલેજો, બધી હાઈસ્કૂલો, સ્કૂલો, યુનિવર્સિટી બધું જ એની અંદર છે. એમ તે સમયે નેપાળ એ વિદ્યાધામ કહેવાતું. આ નેપાળની અંદર પોખરા છે એ વિદ્યાધામ કહેવાતું. તો એની અંદર ઘણા મોટા મોટા સંસ્કૃત તજ્ઞો, વિદ્વાનો, શાસ્ત્રજ્ઞો, વિશારદો, એવા મોટા મોટા ભૂદેવો વિદ્વાનો ત્યાં રહેતા. હવે એ સમયે ભગવાન નીલકંઠ વર્ણી ત્યાં પહોંચ્યા છે. શેતી ગંગા ત્યાં કને વહે છે. એ શેતી ગંગાની અંદર પરમાત્માએ સ્નાન કર્યું છે અને સ્નાન કરી ત્યાં ઘણી બધી સંસ્કૃત ભણવાની પાઠશાળા હતી. જો સંસ્કૃત જ્યાં ભણાવે ને એ સ્કૂલોને પાઠશાળા કહેવામાં આવે. શું કહેવાય? પાઠશાળા. અત્યારે સ્કૂલ, હાઈસ્કૂલ, કોલેજ એવા બધા શબ્દ થઈ ગયા છે. જો પણ સંસ્કૃત માટે તો એ એક જ ઠેઠ ભણી ગણીને વિદ્વાન શાસ્ત્રી થાય, આચાર્ય થાય કે ડોક્ટર થાય ને, પીએચડી કરે ને તોય એ પાઠશાળા કહેવામાં આવે. જો એ તો આપણે ગુજરાતીમાં પાઠશાળા શબ્દ કેવો ખબર છે? ઓ પેલું બીજું ધોરણ, ત્રીજું ધોરણ ભણવા માટે જાય તો ક્યાં મૂક્યું? તો પાઠશાળા મૂક્યું. જે કે પાઠશાળાની અંદર ભણવા જાય, ગુજરાતી મીડિયમમાં જે કે પાઠશાળામાં ભણવા જાય, જમનાદાસ, કુમારદાસ પાઠશાળા, આવા નામ રાખેલા હોય. આ પાઠશાળામાં ભણવા જાય છે. જો
પણ સંસ્કૃતની અંદર પાઠશાલા એટલે જે શાલાની અંદર ઉત્તમ પાઠ આપવામાં આવે છે, જે શાળાની અંદર શાસ્ત્ર જ્ઞાન સંસ્કૃત જ્ઞાન આપવામાં આવે છે, એવું ઉત્તમ શાળા એટલે પાઠશાલા કહેવામાં આવે છે. એવો સરસ મજાનો સરસ અર્થ સંસ્કૃતની અંદર પાઠશાલાનો કરેલો છે. જો તેવી ઘણી બધી પાઠશાળાઓ આજ પોખરા શહેરની અંદર હતી, ઘણી બધી પાઠશાળાઓ હતી. હવે એ પાઠશાળાની અંદર સંસ્કૃત ભણતા વિદ્યાર્થીઓને જોઈને ભગવાન નીલકંઠ વર્ણી બહુ રાજી થયા, બહુ રાજી થયા. અને ભગવાન કોઈ સંસ્કૃત ભણે ને તો મહારાજ બહુ રાજી થતા. જો સંતોને કેટલા ભણાવ્યા ભગવાને, શ્રીજી મહારાજે સંતોને કેટલા બધા ભણાવ્યા, સંધિ ને વ્યાકરણ ને કેટલું બધું ભણાવ્યું. અરે સ્પેશિયલ નિત્યાનંદ સ્વામીને કીધું કે તમે સંતોને તૈયાર કરો, ભણાવી ગણાવીને શાસ્ત્રી બનાવો. અરે મોટા મોટા ભણેલા ગણેલા ભૂદેવો મહારાજ અલગ અલગ જગ્યાએ રાખતા ને સંતોને એમ કહેતા કે સંતો તમે ભણો, કારણ કે સાધુ ભણશે ને, સાધુ ભણી ગણીને વિદ્વાન બનશે, તૈયાર થશે તો અનેકને સત્સંગ કરાવી અને સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ સંપ્રદાયનું નામ આગળ કરશે, મૂળ સંપ્રદાયનું નામ. અને આપણા વર્તમાન મહારાજ શ્રી એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 રાકેશ પ્રસાદજી મહારાજ, એમની પણ અંતરની ખૂબ ભાવના, ખૂબ ઈચ્છા કે અમારા આ વડતાલ દેશના સંતો ભણી ગણીને બધા વિદ્વાન થાય અને મૂળ સંપ્રદાયનું નામ ઊંચું લાવે, દિગંતમાં ડંકો મૂળ સંપ્રદાયનો વગાડે. અને જે નંદ સંતો સત્શાસ્ત્રો કરી ગયા છે, શ્રીજી મહારાજ જે સત્શાસ્ત્રો કરી ગયા છે, એના મૂળ અર્થને દરેક જીવોની અંદર પ્રવર્તમાન કરે એવી આચાર્ય મહારાજ શ્રીની ઈચ્છા છે. જો તો આમ ભગવાન નીલકંઠ વર્ણી બહુ રાજી થયા છે વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણતા જોઈને. જો એમાં કેટલાક વિદ્યાર્થી એવા હતા કે જે વેદ પાઠી હતા, એટલે વેદનો પાઠ કરનારા હતા, વેદ પાઠ શીખનારા હતા. સામવેદ, યજુર્વેદ, ઋગ્વેદ, અથર્વવેદ એવા 4 વેદોને શીખનારા હતા. કેટલાક વિદ્યાર્થી એવા હતા કે ન્યાયના પાઠ લેનારા હતા, કઠમંડુ ન્યાય ને એવા બધા અલગ અલગ ન્યાય આવે ને એવા ન્યાયનો પાઠ લેતા હતા. કેટલાક વિદ્યાર્થી એવા હતા કે જે જ્યોતિષી ભણતા હતા, જ્યોતિષનું ભણતા હતા, કર્મકાંડનું ત્યાં ભણતા હતા. એમ અલગ અલગ શાસ્ત્રોના વિદ્યાર્થીઓ હતા, તે અલગ અલગ પંડિતો પાસે, વિદ્વાનો પાસે જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. અને ભગવાન નીલકંઠ વર્ણી એ બાજુ ગયા છે. જે વિદ્યાર્થી હતા એને પ્રશ્નો પૂછ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓએ પણ જવાબ આપ્યા, એટલે ભગવાન રાજી થયા. એટલે મહારાજે જાણ્યું કે અહીંયાના લોકો એમ જાણે છે કે વિદ્યા માત્ર સર્વેનો સાર એ છે. વિદ્યા છે ને એ બધાનો સાર છે. વિદ્યા ભણી જાય ને તો વિદ્યા વિનયનો શોભતે. વિદ્યા ભણે તો એની અંદર વિનય અને વિવેક આવવો જોઈએ. વિદ્યા ભણે એમાં વિનય અને વિવેક આવવો જોઈએ. વિનય અને વિવેક ન આવે ને તો વિદ્યા ભણી નકામી કહેવાય. તો ગુરુનું બધી મહેનત વ્યર્થ જાય, ગુરુની બધી મહેનત વ્યર્થ, કર્યું કાર્યું બધું ગુરુનું ફોગટ એ જાય. કારણ કે વિદ્યા ભણ્યા પછી જેટલી નમ્રતા આવે ને એમાં જ એની મોટાઈ છે. આંબાનું ઝાડ, વટવૃક્ષ કેટલું બધું ઊંચું અને ફેલાયેલું હોય ચારે તરફ, એની અંદર જ્યારે આંબા કહેતા કેરીના ફળ આવે છે ને, આંબો આવે છે ને તે વૃક્ષની ડાળીઓ નમે છે. એમ વિદ્યા પ્રાપ્ત કર્યા પછી નમ્રતા આવે, નિર્માણીપણાનો ભાવ આવે, વિનય અને વિવેક આવે, તો એ વિદ્યા ભણી કામની કહેવાય. એટલે આ સંસ્કૃતમાં કહેવત પડી, વિદ્યા વિનયન
શોભતે વિદ્યા વિનય વડે શોભે છે. જો એટલે આજ ભગવાન નીલકંઠ વર્ણીએ જાણ્યું છે કે આ બધા વિદ્યાના સાર તત્વને જાણે છે. જો પછી ત્યાં સર્વે પંડિતોએ ભગવાન નીલકંઠ વર્ણીને એવો પ્રશ્ન પૂછ્યો કે બટુક, તમે દેખાવમાં તો નાના જણાવ છો, પણ તમારું નામ શું છે? વોટ ઇઝ યોર નેમ? અને ત્યારે ભગવાન નીલકંઠ વર્ણી કહે છે, માય નેમ ઇઝ ઘનશ્યામ. બોલ્યા, મારું નામ ઘનશ્યામ છે. ભગવાને નીલકંઠ વર્ણી એવું નામ આપ્યું નહીં, પણ એવું બોલ્યા, મારું નામ ઘનશ્યામ છે. જો ઘનશ્યામ નામ પ્રભુએ કહ્યું છે. પછી ત્યાંથી નીકળ્યા ને શિવાલયની અંદર આવી પ્રભુએ ઉતારો કર્યો. અને ત્યાં એક વિદ્વાન, એક પંડિત એ આવીને બેઠો. એક વિદ્વાન, એક પંડિત આવીને બેઠો અને એણે ભગવાન નીલકંઠ વર્ણીને સ્તુતિ કરી, પ્રશંસા કરી પ્રભુની, અને કહ્યું, જટા તથા ચંદ્રક ચારુધારી કામારીઓ માષ્ટક સિદ્ધકારી. જટા તથા ચંદ્રક ચારુકારી કામારી સોમાષ્ટક સિદ્ધકારી. સદા દિશે છે ઋષ આપ સાથ, સદા દિશે છે ઋષ આપ સાથ. નમો નમો શ્રી નીલકંઠનાથ, નમો નમો શ્રી નીલકંઠનાથ. જટા તથા ચંદ્રક ચારુધારી કામરે યોગાષ્ટક સિદ્ધકારી કામરે યોગાષ્ટક સિદ્ધકારી. એણે આ નાનકડા બટુકને મહાદેવજી સમાન જાણ્યા. ભગવાનનું આ સ્વરૂપ જોયું ને એટલે મહાદેવજી સમાન જાણીને એમ કીધું કે જટા ચંદ્રક, તમારા મસ્તક ઉપર તો જટા છે, અને જે મહાદેવજીને ચંદ્રક છે ને મને પણ ચંદ્રક તમારા મસ્તક ઉપર જણાય છે. તમે તો મોટા યોગી છો, યોગાષ્ટક, યોગને ધારણ કરનારા છો, સિદ્ધોના સિદ્ધ મને જણાવો છો. સદા દિશે છે વૃષ આપ સાથ. વૃષ એટલે ધર્મ. મને તો એવું લાગે છે તમારી સાથે સદાકાળ ધર્મ રહેલો છે, માટે નીલકંઠ સમાન નમો નમો શ્રી નીલકંઠનાથ. હે નીલકંઠ, હું તમારા નમસ્કાર કરું છું, તમોને મારા વંદન છે. જો અને આ સાંભળી અને ભગવાન નીલકંઠ વર્ણી રાજી થયા છે અને એમને મોક્ષનો વર આપ્યો છે. ભગવાને મોક્ષનો વર આપી દીધો. ખાલી પેલા એ સ્તુતિ કરી આવીને. સ્તુતિ એટલે પ્રશંસા. નથી કહેવાતો ખુશામત તો ખુદા કો ભી પ્યારી હોતી હે. આમ ભગવાનની પ્રશંસા કરી, ભગવાનના ગુણ ગાયા તો ભગવાને મોક્ષનો વર આપી દીધો. જો તો આમ ભગવાન નીલકંઠ મણી વિદવત ચર્ચા કરતા કરતા, શાસ્ત્ર ચર્ચા કરતા કરતા સૌને જીત્યા છે. બધાએ વિદ્વાનોને વનની અંદર ફરતા તો એ શાસ્ત્ર ચર્ચા કરતા અને વિદ્વત જનોને જીતતા હતા. જો પાખંડી ગુરુઓ માત્ર જ્યાં રહ્યા સત્ય સંવાદે તેને જીત્યા. કોઈ પાખંડ કરનારા હોય, પાખંડ કરનારા એટલે એની અંદર કાંઈ વિદ્વત્તાના સદગુણો હોય, એની ભણેલ ગણેલ હોય નહીં, પણ દંભ કરે. દંભ જાણે દેખાડે કે હું તો કેટલો મોટો વિદ્વાન છું, કેટલો બધું ભણેલો ગળેલો છે. આવડતું હકીકતમાં કાંઈ ન હોય, કલમનો કઈ ના આવડતો હોય એને, પણ જાજુ દેખાડે ને એને દંભ કહેવામાં આવે. હોય એના પાસે 100 રૂપિયા પૂરા ન હોય, પણ દેખાડે એવું જાણે લાખોનો અધિપતિ હોય.
આને શું કહેવાય? દંભ કહેવામાં આવે. જો તો આવા જે પાખંડ કરનારા, દૂતનારા, જે દંભી લોકો હતા, એને ભગવાને શાસ્ત્ર ચર્ચા કરીને ખુલ્લા પાડ્યા, છતું કરી દીધું બધાયનું. અને એ પોતાના ભેખનો ત્યાગ કરીને બધા રફુ ચક્કર થઈ ગયા. એને એમ થયું કે હવે ગામમાં મારી ઇજ્જત જશે એટલે કોઈ રહ્યા નહીં. આમ ભગવાન પાખંડીઓને ખુલ્લા પાડતા અને જે મુમુક્ષુ જનો હતા, ભગવત પ્રાપ્તિ કરવા વાળા લોકો હતા, એને સાચું જ્ઞાન આપતા, શુદ્ધ જ્ઞાન આપતા. વનની અંદર ફરતા ફરતા પણ ભગવાન નીલકંઠ વર્ણિ મુમુક્ષુઓને ગોતતા હતા કે ક્યાં મને મુમુક્ષુ મળે ને હું મારે એને જ્ઞાન આપવું. જો જ્ઞાન એવી વસ્તુ છે કે ગમે એને અપાય નહીં. પછી વિદ્યાદાન હોય કે ભાઈ પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન દાન હોય, એમ ગમે એને અપાય નહીં. પાત્ર જોવું પડે કે આ પાત્ર છે કે નહીં. પાત્ર જોઈને જ્ઞાન અપાય, પાત્ર જોયા વગર જ્ઞાન અપાય નહીં. પછી કોના જેવું થાય? દ્રોણાચાર્યએ અશ્વત્થામા એનો દીકરો, દ્રોણાચાર્યનો દીકરો, દ્રોણાચાર્ય અર્જુનજીને બધાય અસ્ત્ર શસ્ત્ર શીખવ્યા. સારામાં સારા શક્તિશાળી અસ્ત્ર શસ્ત્રો હતા એ દ્રોણાચાર્ય અર્જુનજીને શીખ્યા. કારણ અર્જુનજી પાત્ર હતા. મારતાય શીખ્યા અને વાળતાય શીખ્યા. પણ દ્રોણાચાર્યની ઘરવાળા હતા, એણે એનો દીકરો અસ્વસ્થતામાં જાય ને દીકરાને કીધું કે તને કઈ તારા પિતા શીખવે છે? તો કે અર્જુનને બધું શીખવે છે, મને શીખવતા નથી. બ્રહ્માસ્ત્ર બધા અર્જુનને શીખવ્યા ને મને ન શીખવ્યા. એટલે દ્રોણાચાર્યની પત્ની એના પતિની દ્રોણને કીધું કે તમે આપણા દીકરાને કેમ શીખવાડતા નથી? અર્જુનને બધું શીખડાવો છો. ત્યાં કે અર્જુન પાત્ર છે. તો કે આપણો દીકરો કુપાત્ર છે? તો કે હા, એ કુપાત્ર છે, એને શીખડાવાય નહીં. અને ત્યારે આણે જીદ કરી કે તમે કેમ ન શીખડાવો આપણા દીકરાને? હવે ઘરવાળા પાસે તમારું નથી હાલતું, દ્રોણનું હાલ્યું. ઘરના પાસે કોઈનું હાલે ની અંદરથી અવાજ આવે કે આમ કરવાનું છે, એટલે કામ પૂરું કરવું જ પડે, ભલભલાને કરવું પડે. બારે ભલે છત્રીની છાતી લઈને ફરતો હોય, પણ ઘરમાં આવે એટલે મિયાની મીંડળી થઈ જાય. જો એમ દ્રોણાચાર્યની આ જ પરિસ્થિતિ હતી. આ જ પરિસ્થિતિ, ઘરવાળા પાસે કાંઈ હાયલું નહીં. અશ્વત્થામા કુપાત્ર હતો, તોય પછી એને અસ્ત્ર શસ્ત્રો જે બ્રહ્માસ્ત્ર સારા હતા, વારુણ અસ્ત્ર ને પશુપાત અસ્ત્ર ને એ બધાએ છેલ્લે મારતા શીખડાવ્યા, વાર્તા શીખડાવ્યા નહીં. એ ન્યાય અશ્વત્થામા એ શીખ્યો અને કૌરવ પક્ષની અંદર એને લડ્યો. તો છેલ્લે દુર્યોધન મૃતપાય અવસ્થામાં હતો, મરવાની અણી ઉપર હતો. તો એના મિત્ર અશ્વત્થામાનો મિત્ર દુર્યોધન, એને રાજી કરવા માટે એણે 5 પાંડવો ઉપર બ્રહ્માસ્ત્ર ફેંક્યા. અને અભિમન્યુ નો પુત્ર એની માતાના ઉદરની અંદર હતા, પરીક્ષિત મહારાજા એની માતાની ઉદરની અંદર હતા. તો એને મારવા માટે પણ બ્રહ્માસ્ત્ર ફેંક્યું ને પાંડવો એને પકડ્યો. ભગવાને બધાની રક્ષા કરી, પાંડવો એને પકડ્યો, મારવા તૈયાર થયા, પણ તે વખતે એને છોડી દીધો. ભગવાન સમજાવે છે તારું બ્રહ્માસ્ત્ર પાછું વાળી લે. ત્યારે કે મને મારતા આવડે છે પણ વાળતા આવડતું નથી. ભગવાન કે હારા મૂરખ, મૂર્ખનો સરદાર છો, તને વાર્તા નથી આવડતું તો માયરું શું કરવા? તે તને તો વિદ્યા ભણાવીને ફોગટ ગઈ. તારા જેવાને તો વિદ્યા પ્રાપ્ત ન કરાય. એમ અમુક હોય ને એને વિદ્યા ભણાવાય જ નહીં.
અમુકને જ્ઞાનદાન જ ન અપાય, ગમે એટલું વિદ્વત્તા હોય આપણી અંદર, પણ સામેવાળાને અપાય નહીં, કારણ કે એ વ્યર્થ જાય. એટલે પાત્ર જોઈને જ્ઞાન આપવું, પાત્ર જોયા વગર ક્યારે જ્ઞાન આપવું નહીં. એટલે તમે જો જ્ઞાનની ક્યાંય દુકાન નથી હોતી. બધાય પદાર્થો અત્યારે રૂપિયા આપીને મળે છે, દુનિયાની અંદર બધી જ વસ્તુ રૂપિયા આપીને મળે છે. ઉત્તમ જ્ઞાન એ રૂપિયાથી પ્રાપ્ત થતો નથી, એ તો હૃદયના ભાવથી દેવામાં આવે છે, અને એ પાત્ર જોઈને દેવાય છે. એમને એમ દેવાતું નથી, પાત્ર જોઈને દેવાય છે. એટલે આ જે શુદ્ધ મુમુક્ષુઓ હતા, પાત્ર હતા, એવાને ભગવાન નીલકંઠ વર્ણીએ જ્ઞાન આપ્યું છે. આત્મજ્ઞાન, પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. આ સંસારથી અનાસક્તિ ભાવ થાય, વૈરાગ્ય આવે, બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા જણાય, એવું જ્ઞાન આજ ભગવાન નીલકંઠ વર્ણીએ પાત્ર જોઈને મુમુક્ષુ જીવાત્માને વનને વિશે આપ્યું છે. અને ભગવાન નીલકંઠ વર્ણી ત્યાંથી આગળ વધ્યા છે. સ્વામી કહે છે, ત્યાગી તીર્થવાસીની રીત જે સત્ય દેખાડી સાંભળે તે હ. ભગવાન ત્યાગીની રીત પ્રમાણે આ વનની અંદર રહ્યા છે, ત્યાગીની રીત પ્રમાણે વર્તે છે. એ ત્યાગીની રીત પોતાના જીવનની અંદર પ્રભુએ દેખાડી છે કે ત્યાગ કર્યો કોને કહેવાય. કે એકવાર ત્યાગ કર્યો હોય ને પછી ફરીને સાંભળે નહીં, એને ત્યાગ કર્યો કહેવાય. એ પદાર્થે યાદ ના આવે, એ વ્યક્તિ પણ યાદ આવે નહીં, એને ત્યાગ કર્યો કહેવાય. આ તો ત્યાગ કરીને જાય, બોલીને જાય કે હું તારો ત્યાગ કરું છું. ઘરવાળી પર બહુ ક્રોધ આવે કે નિકાર, હું તારો ત્યાગ કરું છું. હજી તો દિવસે એમ કીએ અને સાંજ પડે, રાત પડે યાદ કરે કે હારી ઘરવાળી ક્યાં ગઈ હશે. આ ત્યાગ કર્યો કહેવાય? આ ત્યાગ કર્યો કહેવાય નહીં. જો ત્યાગ એનું નામ કહેવાય કે એકવાર છોડી દીધું ને પછી જીવનમાં સંભાળવાનું આવે જ નહીં. આને ત્યાગ કહેવાય. ભગવાન નીલકંઠ વર્ણીએ પોતાના કુટુંબનો ત્યાગ કર્યો, સુખ સંપત્તિનો ત્યાગ કર્યો, નામના શોહરતનો ત્યાગ કર્યો, સંસારનો ત્યાગ કર્યો, ફરીને ક્યારે એને સંભાળ્યું નથી. જો વનની અંદર ત્યાગીની રીત પ્રભુએ દેખાડી છે. ત્યાગીની રીત પ્રમાણે ભગવાન રહે છે. કેવા કેવા ત્યાગીની રીતના ગુણો આજ ભગવાન પોતાના જીવનમાં વન વિચરણ વખતે પાડ્યા હતા. એનું અદ્ભુત વર્ણન માધવદાસજી સ્વામીએ શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર તરંગ 6 વિશે કર્યું છે. અદ્ભુત કર્યું સ્વામીએ લખાણ. બ્રહ્મચર્યાદિનેમ પાડે અપાર, એમ ફરે છે જગયાધાર. ત્યાગી તીર્થ વાસીની રીત જે સત્ય દેખાડી સાંભળે તે શીતોષ્ણ શુદ્ધાતરસ તેને શીખે થઈ તિતિક્ષુ સરસ. કોઈ વસ્તુ પ્રીત નહીં લેસ, કૌપિન માત્ર તપસી વર્ણી વેસ. કેવી રીત આજ ત્યાગીની ભગવાન નીલકંઠ વર્ણીએ રાખી છે, બ્રહ્મચર્ય પાડે છે. આજ વનને વિશે પ્રભુ અષ્ટાંગ બ્રહ્મચર્ય પાડે છે. જો નારીઓનો સંબંધ રાખતા નથી, નારીનો ગંધ પણ પ્રભુને ગમતો નથી. હમણાં જ કંઈક આપણે સવારની કથાની અંદર જોયું હતું ને દ્રષ્ટાંત
એ કેટલી બધી નારીઓ ભેગી થઈ હતી, પનિયારીઓ બધી, અને ભગવાન નીલકંઠ વર્ણીને જોઈને પોતપોતાનો મત આપવા લાગીને એક નારીએ તો એટલા પ્રશ્નો પૂછ્યા, પણ ભગવાને એકે જવાબ આપ્યા નહીં. ત્યાંથી ઊભી પૂછડીએ ભાઈ ગાજો આય રેવાય નહીં. નારીઓ બધી પાછળ દોડી પણ ભગવાનને પકડી શકી નહીં, કારણ કે પ્રભુને નારીનો ગંધ ગમતો પણ નહીં. તામ બ્રહ્મચર્ય નિયમને પાડે છે. શીત ઉષ્ણ ને ક્ષુધા. શીત એટલે ઠંડુ, ઉષ્ણ એટલે ગરમ, અને ક્ષુધા એટલે ભૂખ તરસ, એને ભગવાન સહન કરે છે. ઠંડી, ગરમી, ચોમાસાની ઋતુ, ભૂખ તરસ, આ બધું જ વનની અંદર ભગવાન સહન કરે છે. આપણા માટે આ બધું પ્રભુએ સહન કર્યું છે. વિચાર તો કરો. એ તો વનની અંદર પ્રભુને કોણ ખાવા જતું હશે? કોણ ખાવા માટે દીએ? કોણ સારામાં સારું શરબત પીવા માટે આપે? કોણ પાણીનો ભાવ પૂછે? ભૂખ ક્યાંક ફળ મળે તો જમે, ક્યાંક ફળ ન મળે તો ઉપવાસ પણ થાય. ક્યાંક ગામમાં આવ્યા હોય ને કોઈ આપ્યું હોય જમવા તો જમે, નહીં તો જય સ્વામી નારાયણ જો. પણ કોઈના પાસે કાંઈ માગે નહીં. ભગવત ઈચ્છાથી જે કાંઈ પ્રાપ્ત થાય એ ભગવાન જમતા, પર કોઈના પાસે હાથ ફેલાવતા નહીં. અયાચક વ્રત રાખ્યું હતું ભગવાને. શું રાખ્યું હતું? અયાચક. અયાચક વ્રત એને કહેવાય કે ક્યારે પણ કોઈના પાસે કાંઈ માગવું નહીં. પોતાના જીવનને સુખી કરવા માટે, પોતાની ઈચ્છાઓ સંતોષવા માટે ક્યારે પણ કોઈ પાસે કાંઈ માગવું નહીં. આવું ભગવાને વ્રત રાખ્યું હતું. કોઈ પાસે કાંઈ માગતા નતા. ત્યાગીની તો આ ખરી રીત છે હો. ત્યાગી હોય એટલે કોઈ પાસે કાંઈ માગવાનું હોય જ નહીં. ત્યાગ કોનું નામ કહેવાય? બધું જ ત્યાગ કર્યો છે ત્યાગી. તો માગવાની વાત જ ક્યાં આવી? જેને બધુંય ત્યાગ્યું છે ત્યાગી, તો પછી રાગી થવાની વાત જ ક્યાં રહી? માગવાની વાત જ ક્યાં રહી? એટલે આજ ત્યાગીના ધર્મ પ્રભુ પોતાના જીવનને વિશે બતાવે છે. સહન કરે છે બધું. ગરમી સહન કરે, ઠંડી સહન કરે, ભૂખ સહન કરે, તરસ સહન કરે, બધું જ સહન કરે છે. કોઈ વસ્તુમાં પ્રીત નહીં લેશો, કોપિન માત્ર તપસી વર્ણી વેશ. કોઈ વસ્તુ પદાર્થ વ્યક્તિની અંદર ક્યાંય પ્રીતિ રાખતા નથી. કોઈ જગ્યાએ પ્રીતિ નથી રાખતા. ક્યાંય પ્રેમ ન રાખવો ને લોક કલ્યાણ માટે વનની અંદર અડવાણા પગે કે તો ઉગાડા પગે વિચરણ કરવું કેટલું અઘરું છે. આ ભગવાનથી બને માણસનું કામ છે? એ પરમાત્માનું કાર્ય છે. ભગવાન સ્વામિનારાયણે જે કાર્ય આપણા બધા માટે કર્યું છે ને, એ કોઈ અવતારોએ પણ કર્યું નથી, કોઈ મનુષ્યોએ પણ કર્યું નથી. એવું આપણા માટે સ્વામિનારાયણ ભગવાને કરીને ગયા છે. આપણને જે પ્રાપ્તિ થઈ છે ને ગજબ છે, ગજબ છે. જે ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે ને, જેટલા આપણે ગુણ ગાઈએ, જેટલી પ્રશંસા કરીને એ ઓછી જ પડે. એવા સદગુણો આપણા મહારાજની અંદર હતા. એવું એને કાર્ય કર્યું હતું, એટલું સહન કર્યું હતું. એ કોઈ સામાન્ય વ્યક્તિથી બને નહીં. સામાન્ય માણસનું કામ છે નહીં. બહુ અઘરું છે. વાતો સાંભળીએ આપણે ત્યારે મજા આવે, પણ જ્યારે કરવાનું થાય ત્યારે એમ થાય કે હારું કેમ થશે, શું કરશું. સ્વામી તો બધુંય કીએ, સ્વામી નવરા છે, એને તો મંદિરમાં બેહી રહેવાનું. અહીં બહાર નીકળે અમારા જેમ તો ખબર પડે કેટલા ભેગા 13 કેમ ભેગા થાય છે. સ્વામી બહાર નીકળે ખબર પડે. અહીં તો એક સાંધીને 13 તૂટે એવી હાલત છે ને. સ્વામીના બેઠે બેઠે વાતો કરવી છે મંદિરમાં ખાલી.
એટલે એમને કાંઈ થાય નહીં. જો પણ પરમાત્માએ આપણા માટે બહુ કર્યું છે, બહુ કર્યું છે. અને બધું એ અનુભવ કરી વિચારી એ પ્રમાણે જીવન જીવી અને પછી ભગવાને આપણને ઉપદેશ આપ્યો છે. અનુભવ ઇઝ ધ બેસ્ટ ટીચર. આ જે કહેવત છે ને એ પરમાત્માએ પોતાના જીવનમાં ઉતારી છે અને પછી ઉપદેશ આપ્યો. અનુભવ કરીને એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર કહેવાય છે. એ આખી કહેવતને જીવનમાં ઉતારીને પોતે ઉપદેશ આપ્યો, પછી ઉપદેશ આપ્યો છે. એ એમને ઉપદેશ આપ્યો નથી. જો આપણી જેમ નહીં કે ગમે એમ ગમે તેને ઉપદેશ આપી દીધો, તું આમ કરજે ને તું આમ કરજે, એમ નતું. પેલા પોતે આચરણ કર્યું અને પછી બીજાને વર્તવાની શિખામણ ભગવાને આપી છે. જો આજ કોઈ વસ્તુમાં પ્રેમ રાખતા નથી, કોઈ પદાર્થની અંદર નહીં, કોઈ વ્યક્તિની અંદર નહીં. માત્ર કોપીન માત્ર તપસી વર્ણી વેશ, એક કોપીન ધારી, માથે સામાન્ય આચ્છાદન વસ્ત્ર, વર્ણીનો વેશ ધારી ને આજ ભગવાન વનની અંદર વિચરણ કરે છે. આખું એ શરીર ખુલ્લું છે. મૃગ ચરમ ને જટાધારી અંગ, અનસન વ્રત રહે છે અભંગ. ગામ બહાર ને વૃક્ષ હેઠ વાસ, નિર્ભય રહે સદા તજી ત્રાસ. નિત્ય ત્રિકાળ નાયનું નેમ, પ્રભુ સેવામાં અતિશે પ્રેમ. ત્રિકાળ પ્રભુનું પૂજન કરે સોઈ, એ સમકૃષ્ણ ભક્ત ન કોઈ. સમકૃષ્ણ ભક્ત ન કોઈ. આજ મૃગ ચર્મ ને જટાધારી અંગ, અંશન વ્રત રહે છે અભંગ. જો મૃગ ચર્મ જે ભગવાને પોતાના ખભા ઉપર નાખ્યું હતું, મૃગ ચર્મ એટલે મૃગ ચર્મ નામનું આસન. આસનમાં મૃગ ચર્મ છે, શ્રેષ્ઠ આસન કહેવાય. ઊનનું આસન છે એ પણ શ્રેષ્ઠ આસન કહેવાય. પૂજા કરવા માટે, ધ્યાન કરવા માટે ઊનનું આસન, મૃગ ચર્મનું આસન, રેશમી આસન, આ બધા આસનને ઉત્તમ આસન માનેલા છે. સત્સંગી જીવનની અંદર સતાનંદ સ્વામી આ બધું લખ્યું છે, ઉત્તમ આસન માનેલા છે. મૃગ ચર્મ માથે ભગવાને જટાધારી છે. અંશન વ્રત, અંશન એટલે ઉપવાસ. ઉપવાસ આદર્યા છે ભગવાને. કાંઈ ખાતા પીતા નથી. કદાચ વનની અંદર ફળ મળે ને ફ્રૂટ, તો પણ ફ્રૂટ ભગવાન જમતા નથી. વિચાર કરો, અનશન શું કામ કરવું પડે છે? આપણા માટે છે. ઉપવાસ કરવા પડે આપણા માટે છે. કારણ કે આપણે તો એક એકાદશીનો નકોરડો ઉપવાસ થતો નથી, તો બીજો તો ઉપવાસ શું કરશું? એકાદશીના નકોરડા ઉપવાસ ન થાય તો બીજા ઉપવાસ તો આપણે શું કરશું? એટલે આજ અનશન ભગવાન વ્રત રહે છે. ગામ બહાર ને વૃક્ષ એઠ વાસ. ગામની અંદર નથી જાતા, ગામ અંદર જાતા નથી. ગામની બારે રહીએ ને વૃક્ષની નીચે વાસ કરે. આપણે ક્યાંય ગયો તો વીઆઈપી એસી કોચ ઉતારો જોઈએ, અને જો મંદિરમાં સાધુ ઉતારા ન આપ્યો હોય તો સાધુનું આવી બને. સ્વામી જો ઉતારો ભૂલથી ન આપ્યો તો સ્વામીનું આવી બન્યું. કેટલી ગાળો ભાંડી. અને ભગવાન તમે જો
વૃક્ષની નીચે ઉતારા કરે છે. ગામની બારે રહીએ છે ને વૃક્ષની નીચે ઉતારા કરે છે. આપણે દોસ્તો સમયમાં ગયા હોય કે એ સિવાય બીજે દર્શન કરવા ગયા હોય ને તે સારામાં સારા ઉતારા જોઈએ, ફર્સ્ટ ક્લાસ એર કન્ડિશનર. આપણાથી સહન નથી થતું જરાય, અને પરમાત્મા આપણા માટે કેટલું સહન કરે છે. બહુ શીખવા જેવી વસ્તુ, જાણવા જેવી, સમજવા જેવી વાત છે. પણ આપણે કોઈથી ભગવાનના આવા ચરિત્રોને જાણ્યા નથી, સમજ્યા નથી, વિચાર્યા નથી, શ્રવણ કર્યા નથી. આજ પ્રભુ ગામમાં નથી જતા, વૃક્ષ નીચે બાર બિરાજમાન છે, ત્યાં ઉતારો રાખે છે. નિર્ભય રહે સદા તજી ત્રાસ. ગમે એટલા ગામે બારે શેરના, વાઘના, ચિત્તાના, જાત જાતના અવાજો આવે, પણ ભગવાન નિર્ભય રહે છે. જો કોઈ જાતની બીક રાખતા નથી, નિર્ભય પ્રભુ રહે છે. અને નિત્ય ત્રિકાળ નાયાનું નેમ. ત્રિકાળ એટલે ત્રણેય કાળ ભગવાન સ્નાન કરતા, સવારે, બપોરે અને સાંજે. ત્રણેય કાળ ભગવાન સ્નાન કરતા અને પ્રભુ સેવામાં અતિશય પ્રેમ. શાલિગ્રામને ભગવાને જોડે જ રાખ્યા હતા. નીલકંઠ વર્ણી શાલિગ્રામને લઈને ગયા હતા, એટલે શાલિગ્રામને સ્નાન કરાવતા. નિત્ય પ્રત્યે કાંઈ કોઈએ ફળ ફ્રૂટ ભગવત ઈચ્છાથી આપ્યા હોય તો પેટલા શાલિગ્રામ ભગવાનને જમાડતા. શાલિગ્રામ પ્રભુને જમાડીને પછી પોતે પ્રભુ જમતા. આપણી જેમ નહીં કે સારું સારું બનાવ્યું હોય એટલે ગોઠવાઈ જાય, તરત ભગવાનને ભૂલી જાય, એવું નહોતું. પેલા ભગવાનને જમાડતા, પછી પોતે જમતા. જો આજ નિત્ય ત્રિકાળનું નાયાનું નેમ, પ્રભુ સેવામાં અતિશય પ્રેમ. ત્રિકાળ પ્રભુનું પૂજન કરે સોઈ, એ સમ કૃષ્ણ ભક્ત ન કોઈ. ત્રણેય કાળમાં ભગવાનનું પૂજન કરતા. આપણે તો સવારે એક પૂજા કરવી હોય ને તોય માંડ માંડ થાય. એમાંય જો મોડા ઉઠ્યો હોય તો કાપ ક્યાં આવે? કાપ પૂજામાં આવે. ધંધે જવાનું હોય, નોકરી જવાનું હોય, સવારે ઉઠવામાં જો લેટ થઈ ગયું હોય ને તો 5 પ્રદક્ષિણા કરવાની હોય તો 1 પ્રદક્ષિણામાં પતાવી, 2માં પતાવી. 5 માળા કરવાની હોય તો 2 માળામાં પતાવી. 5 દંડવત કરવાનો હોય તો 2 દંડવતમાં પતાવી. આરતી કરવાની હોય તો કરીએ નહીં, ખાલી થાળ કરીને જવા દઈ. 5 શ્લોક શિક્ષાપત્રીને વાંચવાના હોય તો 1 શ્લોકમાં પતાવી દઈ. પૂજા ઉભા કાપ આવે સીધો. પણ ભગવાનના ભક્ત માટે આ યોગ્ય નથી. પૂજા નિયમિત કરવી જોઈએ, નિયમિત રોજે. સિવાય કે તમને સૂતક આવ્યું હોય તો એ પૂજાનો સ્પર્શ ન કરી શકો, પૂજા કરી શકો નહીં, એ જુદી વાત છે. તમે એમાં માંદા હો કે તમારું શરીર તમને સાથ ન આપતું હોય, હાલી ચાલી શકતા ન હો, ઊભા પણ ન થઈ શકતા હો, એવી તમારી પરિસ્થિતિ હોય તો તમે પૂજા કરી શકો નહીં. પણ બાકી પૂજા કર્યા વગર રહેવાય નહીં. ને ભક્તજનો એક નિયમ છે કે પૂજા એકવાર ચાલુ કરીને એ પછી ક્યારે અપૂજ ન રખાય. એકવાર તમે પેટી પૂજા કરવાની ચાલુ કરી, અપૂજ રખાય નહીં. પછી સૂતક આવ્યું હોય, માંદા સાજા હો તો એ પૂજા બીજાને કહેવાય કે તમે લઈ જાઓ, પૂજા કરજો. પૂજા એમને માળીએ ચડાવીને રખાય નહીં, રોજ પૂજા કરવી પડે. રોજ પૂજા અપૂજ ન રખાય, પૂજ્યા વગરની રખાય નહીં. જો આજ ભગવાન નીલકંઠ વાણી નિરંતર 3 ટાઈમ પૂજા કરતા. આપણે તો નહીં કરતા, એક જ ટાઈમ કરવાની છે પેટી પૂજા, એમાંય આપણે કાપ મૂકીએ છીએ. પણ ભગવાન નીલકંઠ વાણી 3 ટાઈમ પૂજા કરતા. વિચાર તો કરો. અનંત જીવોના કલ્યાણના માટે વનની અંદર ફરતા તો એ 3 ટાઈમ પૂજા ચૂકતા. અને ક્યાંથી ક્યાં, ક્યાંથી ક્યાં, ક્યાંથી ક્યાં કેટલી જગ્યાએ વિચરણ કર્યા છે. આપણે તો કંઈ રોજ કોઈને જવાનું હોતું નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્યાં રોજ જવાનું હોય છે કોઈને?
એક ગામથી બીજે ગામ રોજ જવાનું હોય છે, ક્યાંય કોઈને જવાનું હોતું નથી. તો એ પૂજા ક્યારેક કરીને, પૂજા ન કરીને, પૂજામાં કાપ મૂકીને, પણ ભગવાનને તો એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ સતત વિચરણ, તો એ દિવસમાં 3 વાર પ્રત્યક્ષ પૂજા કરતા. જો શાલિગ્રામ ભગવાનની એ પૂજા કરતા. અને ત્યારબાદ એ સમ કૃષ્ણ ભક્ત ન કોઈ, ભગવાનને જમાડીને જમતા, સ્નાન કરાવીને સ્નાન કરતા. દરેક રીતે શાલિગ્રામ ભગવાનની પૂજા પાઠ અર્ચના બધું કરે. સ્વામી કહે છે ભગવાન નીલકંઠ વર્ણી જેવા કોઈ ભક્ત નતા. ભગવાને એક ભક્તનો ભાવ પણ પોતાની વિશે દેખાડ્યો કે ભગવાનનો ભક્ત હું તો હું પોતે છું. એક ભક્ત કેવો હોવો જોઈએ એની રીતિ પણ પ્રભુએ પોતાના જીવનની અંદર દેખાડી છે. સ્વામી અદ્ભુત લખ્યું છે, એવા તો વર્ણી અનુપ સોય ભક્તિ માર્ગમાં, એવા ન કોય રસિક શ્રી રાધા કૃષ્ણમાં, જે મન તદ્રુપ કરી રાખ્યું છે તે. આજ ભગવાન નીલકંઠ વર્ણીએ રાધા કૃષ્ણના સ્વરૂપની અંદર પોતાનું મન સ્થિર કર્યું છે. તદ્રુપ એટલે તે રૂપ કર્યું છે. ભક્તિ માર્ગની અંદર મનને જોડી દીધું છે. મનની અંદર વિચરણ કરે છે, પણ મન ક્યાં જોડાયેલું છે? ભગવત ભક્તિની અંદર મન જોડાયેલું છે. પરમાત્મા શીખડાવે છે ગમે એવા કામમાં આપણે પડ્યા હોઈએ, ધંધો બિઝનેસ ગમે એટલો નાનો મોટો આપણે કરતા હોઈએ, પણ આપણું મન ભગવત ભક્તિની અંદર હોવું જોઈએ, ભગવાનના ભજનમાં હોવા જોઈએ. ભગવાન ભક્તિ ક્યારે ભૂલાવી જોઈએ ની, ભજન ભૂલાવવું જોઈએ ની, ભગવાનની મૂર્તિ ભૂલાવી જોઈએ એ નહીં. આપણે તો કામ કરતા હોય ને ભગવાન ભૂલી ગયા હોઈએ. કોને ભગવાન યાદ રહે છે કામ કરતા કરતા? કોને યાદ રહે છે? કોઈ નહીં રહેતા ને. ભજન કોણ કરે છે કામ કરતા કરતા નિરંતર? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કોણ ભજન કરે છે? કરો છો, સતત ભજન કરો છો, સારું કહેવાય. કાર્ય કરતા કરતા સતત ભજન થાય. જો ને આ જ કરવાનું છે, કામ કરતા કરતા ભગવાનની મૂર્તિ સંભાળીને સ્વામિનારાયણ 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 ભજન કરવાનું છે. તો આનાથી મોટા કોઈ ભક્ત કહેવાય નહીં. જો ભગવાને આ રીતિ આપણને શીખડાવી છે કે ગમે એટલું કામ હોય તો ભગવાનને ભૂલવાના નહીં. ગમે એટલું કામ હોય તો. આપણા મોદી સાહેબ અત્યારે કેટલી બધી જવાબદારી કહેવાય. આખા ભારત દેશની જવાબદારી નહીં, જવાબદારી ખરી કે નહીં? કયો મને, આખા ભારત દેશની જવાબદારી એના કંધા ઉપર ખરી કે નહીં? તોય ડેઈલી 3 કલાક ધ્યાન કરે છે. ડેઈલી 3 કલાક. ઊંઘ માત્ર કલાક 2 કલાક 24 કલાકમાંથી કરીને 3 કલાક ધ્યાન તો ડેઈલી કરે. પછી આ બધો વહીવટ દેશનો ઉપાડે. ને આપણા ઉપર તો ખાલી એક નાનકડા ઘરની જવાબદારી છે ને તોય ધ્યાન કરવાનો ટાઈમ નથી મળતો, ભજન કરવાનો ટાઈમ નથી મળતો. મોદી સાહેબને મળે છે પણ આપણને મળતો નથી. જો આળસ પ્રમાદ મોહ કેટલા બધા ઘર કરી ગયા છે એ આપણે સૌએ જોવાનું છે. જે આપણી અંદર કેટલા બધા આળસ પ્રમાદ ઘર કરી ગયા છે. આજ ભગવાન નિરંતર ભગવાનની ભક્તિ કરે છે. રાધા કૃષ્ણની અંદર મન રાખ્યું છે. રાસ પંચાધ્યાયીનો પાઠ કરે છે નિરંતર. અને ધ્યાન ધરે શ્રી કૃષ્ણનો વાલો, એમ સુખ આલે શ્રી ધર્મ લાલો. ભગવાન આજ શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા છે વનની અંદર. આસન અગણિત વાડે ઘનશ્યામ, ત્રિકાળ વાલો કરડે પ્રાણાયામ. ક્રિયા જોગની કરે બહુ પ્રકારે, તે કરે બહુ વારંવારે. આસન સાધે વનની અંદર બેઠા બેઠા ભગવાન આસન કીધું હતું ને મેં, 84 પ્રકારના આસન છે. એમાં અલગ અલગ ભગવાન વનમાં બેઠા બેઠા આસનો કરે, પ્રાણાયામ કરે. આમ પ્રાણાયામ કરતા
એમ પ્રાણાયામ કરે, અષ્ટાંગ યોગની જે ક્રિયાઓ છે, અસ્થિ બસ્તી નેતિ ધોતી, આ બધી જે ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓ ભગવાન નીલકંઠ વર્ણી વનને વિશે કરતા. હેમંત કાળે શીત બહુ સહે, પંચ વિષયથી ઉદાસી રહે, એવી ટાઢમાં અગ્નિ ન તાપે, એમ અલબેલો વર્તે. હેમંત એટલે શિયાળાનો સમય. હેમંત કાળે શીત બહુ સહે એટલે ઠંડી બહુ સહન કરે. વન વિચરણની અંદર ભગવાન શિયાળામાં ઠંડી બહુ સહન કરતા, પંચ વિષયથી ઉદાસ રહેતા, વિષયને ભોગવતા નહીં, ને આવી ઠંડીની અંદર અગ્નિ તાપતા નહીં. એ તો જો ગામડાની અંદર શહેરની અંદર ઘણાને ટેવ હોય, ઠંડી બહુ લાગે ને રાત્રે બધા બાપાઓ કે યુવાનો બધા ભેગા થયો ને તો 5-7 લાકડા ગમિયાથી ગોતી અને ચાલુ કરી દે તાપણી કરવાનું. હવાના વેલી ચાલુ કરી દે, રાત્રે તાપણી કરવાનું ચાલુ કરી દે, કારણ કે ઠંડી સહન થાય એ નહીં. પણ ભગવાન તો તમે જોવા કેટલી બધી ઠંડી સહન કરતા શિયાળાની અંદર. શરીરે કઈ સ્વેટર પહેરતા નહીં, મફલર પહેરતા નહીં, શાલ ઓઢતા નહીં, આખું શરીર શિયાળામાં ખુલ્લું. અખંડ ધ્યાન શ્રી કૃષ્ણનું કરે, દ્રગ અચલ પલ ન ભરે, એમ વર્તે છે શ્યામ સદાય, એ તે પ્રેમનું વર્ણન કેમ થાય. આ જ અખંડ ધ્યાન કરે છે ભગવાન, અખંડ ધ્યાન. આટલું બધું ત્યાગીની રીત રાખતા રાખતા, ત્યાગીના નિયમો પાડતા પાડતા ભગવાનનું ધ્યાન અખંડ વનને વિશે કરે છે. પરમાત્મા સ્વરૂપનું ધ્યાન છે. એટલે તો હું કેટલી વાર કહું છું કે ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન કરો. ભગવાન જેવા ભગવાન, જેના માટે અનંત કોટી બ્રહ્માંડનો ભાર છે, એ પણ ધ્યાન કરતા હોય, મેડિટેશનમાં ઉતરતા હોય, તો આપણે ધ્યાન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? કરવું જોઈએ કે નહીં? એ ભગવાનના ભગત આપણે છીએ કે નથી? આપણા ભગવાન જો ધ્યાન કરતા હોય તો આપણે ધ્યાન કરવામાં શું વાંધો છે? પણ આપણે ધ્યાન કરવાનો ટાઈમ છે? ટાઈમ તો કોઈ પાસે ન હોય, સમય કોઈ પાસે હોય નહીં, પણ કાઢવો પડે. અમારા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી કહેતા કે 365 દિવસનું વરસ થાય. કેટલા દિવસનું વરસ થાય? 365 દિવસનું વરસ થાય, પણ 366 દિવસના કામ બધાય પાસે છે. 365 દિવસના વર્ષમાં 366 દિવસના કામ છે. એટલે કામમાંથી કોઈ નવરું પડ્યું નથી, અને કામમાંથી કોઈ નવરા પડશે પણ નહીં. એ કામની વચ્ચેથી સમય કાઢવો પડે, કામમાંથી સમય કાઢવો પડે જો ભગવાન ભજવા માટે, ધ્યાન ભજન કરવા માટે. મનુષ્યનો દેહ ભગવાને એના માટે જ આપ્યો છે. ધ્યાન ભજન સત્સંગ કથા વાર્તા પોતાના જીવાત્માનો મોક્ષ સાધી લેવા માટે ભગવાને આ મનુષ્યનો દેહ આપ્યો છે. બહુ મોંઘો છે, એ ફરી ફરીને મળે એમ નથી. હમણાં અહીંયા આવે, સિંહ આવે આપણી સભામાં તો શું થાય? કેટલા જણા બેસે સિંહની બાજુમાં કથા સાંભળવા? કેટલા બેહે? બેહે કોઈ? જે બાપાએ આંગળી ઊંચી કરી એક હું બેહું ઈ કે જેને આગળ પાછળ કોઈ ન હોય એને ચિંતા હોય નહીં. આગળ પાછળ જેને કોઈ ન હોય એને ચિંતા ન હોય, બાકી બધાને ટેન્શન હોય. પણ વાત એવી છે કે કોઈ પશુ હોય, પશુ કોઈ પ્રાણી હોય ની સભામાં આવીને બેસે તો કોઈ બેસી શકે? કોઈ ન બેસી શકે.
એમ કોઈ પશુ પક્ષીની ધ્યાન ભજન કરી શકતો નથી, સત્સંગ કરી શકતો નથી, કથા વાર્તા સાંભળી શકતો નથી. પણ ભગવાને આપણને મનુષ્યનો દેહ આપ્યો છે ને, આ સત્સંગ કરીએ છીએ ને કથા વાર્તા સાંભળીએ છીએ. આ મનુષ્યનો દેહ એટલા માટે આપ્યો છે. ભજન કરીએ, કથા વાર્તા સાંભળીએ, સત્સંગ કરીએ, ધ્યાન કરીએ, માળા કરીએ, એના માટે આ ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે. જો અને જો સત્સંગ નહીં કરીએ તો મનુષ્યનો દેહ એડે જશે. મનુષ્યનો દેહ એડે જશે, ફરીને પાછો પ્રાપ્ત થશે. અને આ જ પરમાત્મા પોતાની ક્રિયા દ્વારા આપણને શીખડાવે છે. હંમેશા વર્તન દ્વારા જે ઉપદેશ આપે ને એ શ્રેષ્ઠ ને ઉત્તમ કહેવામાં આવે. વાણીથી તો સારામાં સારા વક્તાઓ હોય ને એ પણ ઉપદેશ આપે. વાણીથી સારામાં સારા વક્તાઓ હોય તો એ પણ ઉપદેશ આપે, પણ પોતાના વર્તન દ્વારા જે ઉપદેશ આપે ને એ ખરેખર ઉપદેશ કહેવાય. એને જોઈને ઉપદેશ સામેવાળાને અડી જાય, જીવનમાં ઉતરી જાય. એટલે તો ઘણા બધા સંતો અમારા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીને જોઈને એમ કહેતા કે હરતી ફરતી શિક્ષાપત્રીને હરતું ફરતું વચનામૃત હોય તો સદગુરુ ધ્યાની સ્વામીજીને જોઈ લે, આવું કહેતા. કારણ કે કોઈ એવા મોટા વક્તા નહોતા, સારામાં સારા કે આમ બોલીને લોકોને પ્રભાવિત કરી લે, પોતાની છાપ કંઈક પાડી દે, એવા કોઈ વક્તા હતા નહીં. પણ એનું વર્તન વાતો કરતું, એની ક્રિયા વાતો કરતી ને વર્તન દ્વારા લોકોને ઉપદેશ પ્રાપ્ત થઈ જતો કે આ પ્રમાણે જીવન જીવવું જોઈએ. જો ને એ પ્રમાણે આપણે તો કથા કરી કરીને થાકી જાય ને તોય બે ચેલાય ન થાય. કથાઓ કરી કરીને થાકી જાય ને તોય બે ચેલા, બે સાધુ તૈયાર થાય નહીં. અને સ્વામીજી જેવા સંત હોય ને કોઈને કેવું ન પડે કે તમે સાધુ થાવ, એમને સામે ચાલીને આવે ને પ્રાર્થના કરે કે અમને તમારો ચેલો બનાવો, ને સાધુ બનાવો કે ચેલો બનાવો તો બનાવે, નહીં તો ના પાડી દે કે ભાઈ તું તારે ભજન કર, ભગવાનને પ્રાર્થના કરશો તારું સારું થશે. એટલે વર્તન વાતો કરે છે, ઉપદેશ વાતો કરતું નથી, વર્તન વાતો કરે છે. એટલે આજ ભગવાન નીલકંઠ વર્ણી પોતે એ પ્રમાણે વર્તે છે અને વર્તન દ્વારા ઉપદેશ આપે છે. હજી પણ અદ્ભુત વનવિચરણના પ્રસંગો શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગરની અંદર સદગુરુ માધવદાસજી સ્વામીએ લખ્યા છે, તે આપણે આવતા રવિવારે લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મન વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજ. સહજાનંદ સ્વામી મહારાજ. હવે એક મહત્વની જાહેરાત છે. તમે બધાએ લગભગ અહીંયાના 75% હું માનતો હું ત્યાં લગી હરિભક્તો બધા કણભા ગુરુકુળ બધા ગયા હતા કે નહીં? આબાલ વૃદ્ધ લગભગ બધા કણભા ગુરુકુળ ગયા હતા. તેવા આપણા ગુરુકુળની અંદર હમણાં જે પૂનમ આવે છે, આ પૂનમ, એ પૂનમના દિવસે હોમાત્મક મહાપૂજા અને લઘુ રુદ્ર યાગ, આ બંને કાર્યક્રમો રાખેલા છે. જોડે જોડે પાછો નાનો એવો શાકોત્સવ, તો બહુ મોટો શાકોત્સવ કરેલો આપણે, નાનો એવો શાકોત્સવ પણ રાખ્યો છે આ પૂનમના દિવસે. તો જેને પણ લાભ લેવો હોય તે ત્યાં જઈ શકે, લાભ લઈ શકે. અને ઓનલાઈન લાભ લેવો હોય, જેને લઘુ રુદ્રયાગ મહાપૂજાનો, હોમાત્મક મહાપૂજાને લઘુ રુદ્રયાગનો ઓનલાઈન જો લાભ લેવો હોય ને તો ઓનલાઈન પણ લાભ લઈ શકે એ છે. અને હોમાત્મક મહાપૂજા અને લઘુ રુદ્રયાગની જે કાંઈ વસ્તુઓ જોઈ, જે ઓનલાઈન બધી મૂકેલી છે, પૂજા પાઠની બધે જે કાંઈ થોડી ઘણી સાધન સામગ્રી જોઈ, એ ઘરે પણ ભેગી
થઈ શકે છે. તો ઘરની અંદર કોઈને ઓનલાઈન મોબાઈલ રાખીને ત્યાંથી ભૂદેવ, પવિત્ર ભૂદેવ છે આ હોમાતક મહાપૂજા કરાવશે. એટલે કોઈને દંપતીએ ભેગો લાભ લેવો હોય તો ત્યાં ગુરુકુળમાં જઈને પણ લઈ શકશે. અને ઘર બેઠા પણ બંને દંપતીને સહજોડે જો હોમાત્મક મહાપૂજા કરવી હોય એ સહજોડે પણ કરી શકશે. યજ્ઞ ઘરે કરવો હોય તો પણ કરી શકશે ઓનલાઈન, અને ત્યાં જઈને ગુરુકુળમાં કરવો હોય તો પણ એ કરી શકશે. તો આ પૂનમના દિવસે આ બધો કાર્યક્રમ છે. લગભગ હોમાત્મક મહાપૂજા અને લઘુ રુદ્ર યાગ સવારે 7:45 કલાકે ચાલે, 7:45 વાગે ચાલુ થઈ જશે. એટલે જેને ત્યાં લાભ લેવો હોય તો ત્યાં જાય, ને અહીંયા ઓનલાઈન ઘર બેઠા લાભ લેવો હોય તો ઘર બેઠે લાભ લઈ શકે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.